बोली श्री पुरुषोत्तम भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, पवन सुत हनुमान की जय। આજે અધિક માસનો ચોથો દિવસ, ધનબાઈ મનબાઈની વાર્તા। અગરબત્તી કરી, દીવો કરી અને ભગવાન શ્રી પુરુષોત્તમની આ વાત સાંભળજો। ધારાનગરીમાં રાજા ભોજ રાજ્ય કરતા હતા। રાજા ખૂબ જ દાની અને પુણ્યશાળી હતો અને પ્રજાનું ખૂબ જ સારી રીતે પાલન કરતો હતો। પ્રજાના દુઃખે દુઃખી થાય છે અને પ્રજાના સુખે સુખી થાય એવો આ રાજા ભોજ હતો। નગરીમાં ધનબાઈ અને મનબાઈ રહેતા હતા। બંને એકબીજાના પાડોશી હતા। સાથે જ વ્રત તપ કરે, ધર્મ ધ્યાન ધરે એવામાં પુરુષોત્તમ માસ આવ્યો છે। ધનબાઈએ અને મનબાઈએ વ્રત લીધા છે। બંને રોજ ક્ષિપ્રા નદીના કિનારે જઈ અને વ્રત કર્યા કરે છે। નાઈ ધોઈને પ્રાર્થના કરે છે। ધનબાઈ નાઈને બોલે કે મને ફળજો ભોજ ભૂપાળ। ધનબાઈ દરરોજ નાઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભોજ રાજા ભોજ જેવો મને મળજો। જ્યારે મનબાઈ એમ બોલે કે મને ફળજો નંદ ગોપાળ, જ્યારે મનબાઈ એવું બોલે છે કે મને ફળજો નંદ ગોપાળ। એકવાર રાજની દાસી સ્નાન કરવા માટે આવી છે। એણે ધનબાઈ અને મનબાઈની પ્રાર્થના સાંભળી અને જઈ અને રાજા ભોજને વાત કરી કે આવી પ્રાર્થનાઓ ધનબાઈ મનબાઈ કરે છે। રાજા ભોજને તો નવાઈ લાગી છે। બીજા દિવસે વેશ પલટો ધારણ કર્યો છે અને પોતે જાતે નદીના કિનારે આવી ગયા છે અને વાત સાંભળવા લાગ્યા છે। રાજા ભોજે નક્કી કર્યું કે નાહીને મારું સ્મરણ કરતી બાઈનું દારિદ્ર્ય દૂર કરું તો જ હું રાજા સાચો કહેવાઉં એવો વિચાર કરી એણે તો તરત જ સેવકોને મોકલી અને ધનબાઈને દરબારમાં તેડી દીધી છે। જે ધનબાઈ રાજા ભોજને પામવા માટે પ્રાર્થના કરતી હતી એને લેવા માટે રાજાએ તો ધનબાઈના ઘરે મોકલી દીધા છે સેવકો। ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ છે। હરખનો પાર ન રહ્યો અને નક્કી દયાળુ રાજા ભોજ સોના મોરો અને હીરા મોણે આપશે એવો વિચાર કરી અને ધનબાઈ તો રાજાના દરબારમાં આવી અને હાથ જોડી અને રાજા સમક્ષ ઊભી રહી છે। રાજા ભોજે એને અધમણનું કોળું આપ્યું છે। ધનબાઈની બોઠપનો પાર ન રહ્યો। એ તો મોટી આશા લઈને આવી હતી અને મળ્યું અધમણનું કોળું। આખા મહિનાની મહેનત માથે પડી છે। ફળિયામાં બધા જાણશે તો હાંસી કરશે એવા ડરથી ધનબાઈએ તો કોળું 4 આનામાં કાચિયાને વેચી દીધું છે અને ઘર ભેગી થઈ ગઈ છે। આ બાજુ ધનબાઈ ગઈ અને મનબાઈ આવી છે। મોટું કોળું જોઈ અને એણે વિચાર કર્યો કે આજે કોળું જ લઈ જાઉં અને ફળિયામાં છોકરા ખાશે તો રાજીના રેડ થઈ જશે। એ તો 6 આના આપી અને કોળું લઈ અને ઘરે આવી છે। છરી લઈ અને જ્યાં કોળું કાપે છે ત્યાં તો ખણન કરતી 1000 સોના મોર નીચે પડી ગઈ અને મનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ। નક્કી આ પુરુષોત્તમ ભગવાનની કૃપાથી જ આરું ફળ મને મળ્યું છે। ધનબાઈએ 5 સોના મોર વટાવી અને સીધું સામાન ખરીદ્યા અને 101 બ્રાહ્મણોને નોતરી અને જમાડી અને મોં માંગી દક્ષિણા આપી દીધી છે। બ્રાહ્મણોએ તો મનબાઈનો જય જયકાર કરવા લાગ્યા છે અને જય જયકાર વેશ પલટો કરી અને તમાશો જોવા આવેલા રાજા ભોજે સાંભળ્યો છે। ધનબાઈનો બદલે મનબાઈનો જય જયકાર સાંભળી અને એને તો નવાઈ લાગી છે। તપાસ કરતા જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોળું 4 આનામાં વેચી દીધું હતું। રાજા સમજી ગયો કે જેના ભાગ્યમાં ન હોય એને ભગવાન ભૂખ પણ આપી શકે। ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ અને ભગવાનને ભૂલી અને એણે રાજાને ભજ્યા એનું આ પરિણામ મળ્યું છે। એટલે એમ કરતાં બીજો અધિક માસ આવ્યો છે
ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરી છે, સેવા કરી છે. ભગવાનની કૃપા થઈ અને એનું દારિદ્ર્ય ટળી ગયું છે. એટલે કહેવાય છે કે ભગવાનથી મોટું કોઈ નથી. પ્રભુને ભજો, ભગવાનને ભજો તો એક દિવસ આપણું નસીબ ખોલી નાખે છે. અમૃત માસ અંતરથી ભજે ને ધરે પુરુષોત્તમનું ધ્યાન, અંતરથી કરે આરાધના અવશ્ય મળે ભગવાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા તેવા સૌ કોઈને ફળજો. આ વ્રત કરનારને ફળજો, વાર્તા સાંભળનારને ફળજો, વાર્તા સંભળાવનારને ફળજો. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ.